નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જે સૌથી મોટો પ્રશ્ન છે, એલઆરડી ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે, તો એના વિશેની ચર્ચા પણ આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. પરંતુ એના પહેલા જ્યારે પોલીસ કોન્સ્ટેબલનું જે છે એ પેપર લેવામાં આવ્યું હતું, ત્યારે જે છે એ ગુજરાતી વ્યાકરણના 10 પ્રશ્નો જે છે એ પૂછવામાં આવ્યા હતા. અને ઉમેદવારોના મતે જે છે એ આ પ્રશ્નો ગેરવાજબી હતા અને એના કારણે જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર કેસ પણ કરવામાં આવ્યો હતો. તો ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ અંગે શું નિર્ણય આપવામાં આવ્યો છે એના વિશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરીથી કરાવવા અંગે પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ પૂરું થઈ ગયું છે, પરંતુ અમુક ઉમેદવારો કે જેમને ભૂલ રહી ગઈ હોય એમના માટે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરીથી કરાવવા અંગે અને પહેલા કયું રિઝલ્ટ આવશે એલઆરડી કે પીએસઆઈ એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી અંગે અગત્યની અપડેટ્સ, વ્યાકરણના 10 પ્રશ્નો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરીથી કરાવવા અંગે અને પહેલા કયું પરિણામ આવશે એલઆરડી કે પીએસઆઈ. તો તમે જોઈ શકો છો ઘણા બધા મિત્રો છે એમને જે છે આ પ્રકારના ઈમેલ આવેલા છે. લોકરક્ષક ભરતી 2025 સંદર્ભે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ બાબત, એટલે કે પોલીસ ભરતીનું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું ત્યારે તમે એસસીબીસી કેટેગરીની અંદર આવતા હશો તો તમે જે છે એ જાતિનું પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ વગેરે જે છે એ જમા કરાવેલું હશે. તો જે ઉમેદવારોનું પરફેક્ટ હશે એમને તો કોઈ પણ વાંધો નથી, પરંતુ અહીંયા જે છે એક લિસ્ટ આપવામાં આવેલું છે અંદાજિત જે છે એ પહેલા આ પરિપત્ર છે એ જોઈ લો તમે. તારીખ 4/11/2025 ના રોજનો જે આ પરિપત્ર છે, લોકરક્ષક ભરતી 2025 ના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસી ના ઉમેદવારોએ જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ કરવા બાબત. તો આ જે છે એ જ્યારે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું, તમે અહીંયા જોઈ શકો છો લખ્યું છે પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી સંદર્ભે આપની વિગતો નિયત ફોર્મ અને જરૂરી પુરાવા સંબંધિત ખાતા મારફત રજૂ થયેલ છે. ઉમેદવારોને જાતિના સમર્થનમાં પર્યાપ્ત આધારો રજૂ કરવામાં સરળતા રહે તે માટે નિયત ફોર્મ સાથે સ્પષ્ટ અને વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ હોવા છતાં આપે નિયત ફોર્મ સાથે રજૂ કરેલ આધારો આપના દાવા અનુસારની જાતિ પ્રસ્થાપિત કરવા માટે પર્યાપ્ત ન હોય આપના અસલ આધારો સાથે જે છે એ તમારે અહીંયા તારીખ 8/11/2025 સવારે 11 કલાકે જે છે એ હાજર રહેવા માટે જણાવવામાં આવેલું છે. તો તમને 2 દિવસ આપવામાં આવેલા છે. આ 2 દિવસો દરમિયાન તમારે જે છે એ ફરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. કયા કયા ઉમેદવારોને ફરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે એનું આખું જે છે એ લિસ્ટ આવી ગયું છે. તો એની આખી પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું છે એની પણ જે છે એ તમે જોઈ શકો છો આખી ઇન્ફોર્મેશન જે છે એ આપી દેવામાં આવેલી છે. અને તમે જોઈ શકો છો આખી એક્સેલ શીટ છે એ બહાર પાડવામાં આવેલી છે. અમુક ઉમેદવારોને તારીખ 7/11/2025 ના રોજ બોલાવવામાં આવેલા છે અને જે બાકીના ઉમેદવારો છે એમને જે છે એ તારીખ 8/11/2025 ના રોજ જે છે એ બોલાવવામાં આવેલા છે. તમે જોઈ શકો છો જે આખી પીડીએફ જાહેર કરવામાં આવેલી છે એની અંદર કુલ 327 ઉમેદવારોને જે છે એ ફરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. તો આ એવા ઉમેદવારો છે કે જ્યારે પોલીસ ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું ત્યારે એમણે જે છે એ ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ કરી દીધી હોય અથવા તો જે છે એ પૂરતા પ્રમાણમાં ડોક્યુમેન્ટ જે છે એ જમા કરાવેલા નથી. એનાથી જે છે એવું થયું છે કે તેઓ એસસીબીસી કેટેગરીમાંથી બિલોંગ કરે છે, એ પ્રસ્થાપિત થઈ શક્યું નથી. તો એના કારણે આ ઉમેદવારોને જે છે એ ફરીથી તક આપવામાં આવી છે. એકવાર આ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતી જશે એના પછી જે છે એ પોલીસ ભરતીનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. તો પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થવામાં હજુ વાર લાગશે. નવેમ્બરમાં પોલીસ ભરતીનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થાય તેવા કોઈ પણ પ્રકારના ચાન્સ અત્યારના તબક્કે છે નહીં. હવે આપણે વાત કરીએ કે જ્યારે ગુજરાત પોલીસ ભરતી માટે જે છે એ પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેવામાં આવ્યું હતું, તો એની અંદર વ્યાકરણના 10 પ્રશ્નો જે છે એ પૂછવામાં આવ્યા હતા. તો એ બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ શું નિર્ણય આપવામાં આવે છે, તો એના માટે તમે જોઈ શકો છો કે આજનું અપડેટ છે એ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે જે લોકોએ પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા અરજી કરી છે અને જેટલા પ્રશ્નો અંગે વાંધો ઉઠાવ્યો છે તેમને આ ચુકાદા મુજબ અસર થશે. જેણે પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા અરજી કરી છે તેમની વાત જે છે એ સાંભળવામાં આવશે. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવે છે અને જે પણ ઉમેદવારે પ્રોવિઝનલ આન્સર કી અંગે વાંધા અરજી કરેલી છે એ તમામ ઉમેદવારોને સાંભળવામાં આવશે એમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ કહેવામાં આવ્યું છે. અદાલતે એમ પણ કહ્યું છે કે તેમના માટે જગ્યાઓ ખાલી રાખવી આ એક પ્રકારનો સ્ટે કહી શકાય, જે વિદ્યાર્થીઓ માટે પોઝિટિવ બાબત કહેવાય. આ મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપશો. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને એવો આદેશ આપવામાં આવ્યો છે કે જેટલા પણ ઉમેદવારો જે છે એ પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા અરજી કરી છે એટલી જગ્યાઓ જે છે એ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અંદર ખાલી રાખવી. ફોર એક્ઝામ્પલ 100 ઉમેદવારો જે છે એ આ પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા અરજી કરી છે અને એના સામે તેઓ ગુજરાત હાઈકોર્ટની અંદર ગયા છે, તો આટલી જગ્યાઓ જે છે એ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ખાલી રાખવામાં આવશે. અને એના પછી તમે અહીંયા જોઈ શકો છો, સરકારી વકીલે એવું ઠસાવવાનો પ્રયાસ કર્યો કે 10 લાખમાંથી માત્ર થોડાને જ વાંધો છે, બાકીનાને જે છે એ કોઈ વાંધો નથી. ચુકાદો પોઝિટિવ આવશે તો મેરિટ રિસેબલ થશે અથવા બદલાશે. એટલે કે જો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ જે છે એ ઉમેદવારોના સંદર્ભમાં આપે છે તો મેરિટની અંદર જે છે એ ચોક્કસથી ફેરફાર થઈ શકે છે. જે વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા અરજી કરી હોય તેવા વિદ્યાર્થીઓને 50-100 ડોક્યુમેન્ટ ભેગા કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તો અદાલતને ખાતરી કરી શકાય કે ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે એ અન્યાય થયો છે, તેનાથી બીજા વિદ્યાર્થીઓને લાભ થશે તે માટે વિગતો તૈયાર કરવાની થશે. હજુ સુધી સરકારી વકીલે કોઈ લેખિતમાં જવાબ આપ્યો નથી. આપણે રજૂ કરેલ ઠોસ પુરાવો આપણું જે છે એ જમા પાસું છે. ધીરજ રાખવી પડશે અને હજુ આગળ જે છે એ લડત ચાલુ રાખવી પડશે. આજે કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ અદાલતની અંદર હાજર રહ્યા હતા. તો જે વ્યાકરણના 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એની અંદર જે છે એ એના સામે વિદ્યાર્થીઓ દ્વારા જે છે એ ભારે વિરોધ અને ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ આ કેસ પણ કરવામાં આવેલો છે. તો ઇન શોર્ટ જે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે પ્રમાણે જેટલી પણ ઉમેદવારો જે છે એ પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા અરજી કરેલી છે એટલી જગ્યાઓ જે છે એ ખાલી રાખવામાં આવે. એટલે કે ફોર એક્ઝામ્પલ 200 ઉમેદવારોએ અરજી કરેલી છે તો 200 જગ્યાઓ જે છે એ ખાલી રાખવામાં આવે અને બીજી તમામ જગ્યાઓ જે છે એ ભરી દેવામાં આવે. ઇન શોર્ટ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી પર આની જે છે એ ખાસ અસર પડશે નહીં. જેટલી પણ ઉમેદવારોએ અરજી કરેલ છે એટલી જગ્યાઓ જે છે એ ખાલી રાખશે અને જો એ ઉમેદવારો જે છે એ સાચા ઠરે છે તો એ ઉમેદવારોને જે છે એ માર્ક્સ ફરીથી ગણવામાં આવશે અને એમને જે છે એ મેરિટની અંદર આવવાનો ચાન્સ મળશે. પરંતુ જો એમના માર્ક્સની અંદર જે છે એ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પ્રમાણે આગળની પ્રક્રિયા હતી એ જ પ્રમાણે જે છે એ 200 જગ્યાઓ ભરી દેવામાં આવશે. હવે ગુજરાત હાઈકોર્ટ આગળની હિયરિંગમાં આ બાબતે શું નિર્ણય આપે છે એના પરથી જે છે એ આપણને ખ્યાલ આવશે કે આ ભરતીની અંદર આગળ જે છે એ શું થવા જઈ રહ્યું છે. તો અત્યારના તબક્કે ગુજરાત જે છે એ જેટલા પણ ઉમેદવારોએ પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા અરજી કરેલી છે ગુજરાત હાઈકોર્ટની અંદર એટલી જગ્યાઓ જે છે એ ખાલી રાખવાનો ગુજરાત પોલીસ ભરતી બોર્ડને જે છે એ આદેશ આપવામાં આવેલો છે. હવે જે તમારો આગળનો પ્રશ્ન કે પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ પહેલા આવશે કે જે છે એ પીએસઆઈનું, તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો એ પણ પીએસઆઈની ભરતી સિલેક્શન લિસ્ટ જે છે નવેમ્બરમાં જાહેર થશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ હાઈકોર્ટમાં જવાબ આપવામાં આવેલો છે. તો એલઆરડીનું પરિણામ જે છે એ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર જે છે એ અમુક પ્રક્રિયા બાકી છે, એટલું જ બાકી છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એવું કહેવામાં આવ્યું છે કે પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરો અને બાદમાં નીચે પોસ્ટનું. તો એના કારણે જે પીએસઆઈનું પરિણામ છે એ આ નવેમ્બરની અંદર જે ચાલુ મહિનો છે એના અંત સુધીમાં જાહેર થાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો સૌપ્રથમ પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવશે અને એના પછી જ એલઆરડીનું પરિણામ જાહેર કરવામાં આવે એવી અત્યારના તબક્કે જે છે એ ચાન્સીસ લાગી રહ્યા છે. અને એના માટે તમે અહીંયા ટ્વીટ છે એ વાંચી શકો છો. એલઆરડીનું ફાઇનલ રિઝલ્ટ હજુ આવતા નહીં. તેની ઘણા બધા ઉમેદવારો જે છે એ રાહ જોઈ રહ્યા છે. કદાચ એવું પણ હોઈ શકે કે પીએસઆઈનું રિઝલ્ટ તૈયાર થઈ જાય અને એનું જાહેર કરીને પછી જ એલઆરડીનું પરિણામ જાહેર કરે એવું બધાય જે છે જેથી ઘણા બધા મિત્રોને જે છે એ લાભ થઈ જશે અને નવેમ્બરના અંત સુધીમાં જે છે એ ક્લિયર થઈ જશે. કારણ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર એવો જવાબ આપવામાં આવ્યો છે કે પીએસઆઈનું પરિણામ જે છે એ નવેમ્બર મહિનાની અંદર જાહેર કરી દેવામાં આવશે. તો એકવાર પીએસઆઈનું પરિણામ જાહેર થઈ જાય એના પછી આપણને જે છે એ ખ્યાલ આવી જશે કે એલઆરડીનું પરિણામ જે છે એ ક્યારે આવશે અને જે છે એ જે સીટો છે એ નહીં બગડે અને ઓપ્ટ આઉટનો ઓપ્શન છે એ પણ ચોક્કસથી જે છે એ આપવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સૌપ્રથમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરીથી કરાવવા અંગે, ગુજરાત હાઈકોર્ટની અંદર જે વ્યાકરણના 10 પ્રશ્નો અંગે કેસ થયો હતો એના અંગે, ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, પહેલા પીએસઆઈનું આવશે કે એલઆરડીનું, જે આ તમારા તમામ પ્રશ્નો હતા એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.